નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો 4.55 લાખની મતોની લીડ જંગી સાથે ભાવનગર બોટાદ લોકસભા બેઠકના ઉમેદવાર નીમુબેન એ ભવ્ય જીત મેળવી છે। રાજકોટની દુર્ઘટનાના પગલે રાજ્યમાં ભાજપે વિજય ઉત્સવ મોકૂફ રાખ્યો છે। કાર્યકરો સમર્થકોએ શુભેચ્છાઓ સાથે મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી। સમગ્ર વાત કરવામાં આવે તો ભાવનગર બોટાદ લોકસભાની ચૂંટણી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર નીમુબેન બામણીયાએ જંગી બહુમતી સાથે વિજય મેળવી છે। ત્યારે આજે આપના ઉમેદવાર અને ઇન્ડિયા ગઠબંધનમાંથી ચૂંટણી લડેલ ઉમેશ મકવાણાને કારમો પરાજય થયો હતો। રાજ્યની 26 બેઠકો પર સવારે શરૂ થયેલી મતગણતરી દરમિયાન એક બાદ એક બેઠક પર મતોનું ગણિત સાથે વિજયના વર્તારા અંગેના ચર્ચાઓ અને દાવાઓ ચાલી રહ્યા છે। ત્યારે દરમિયાન આજે આમ વર્ગથી લઈને રાજકીય કાર્યકરો સુધીના તમામ લોકોમાં લોકસભા બેઠકની ચૂંટણીના પરિણામો જાણવાની જબરી ઉત્સુકતા હતી। સવારથી સોશિયલ મીડિયાથી લઈને ટેલિવિઝન સુધીના માધ્યમો પર લોકોએ માત્ર ને માત્ર ચૂંટણી પરિણામો પર જ ફોકસ કર્યું હતું। લોકોએ એક મિનિટના અપડેટ મોબાઈલમાં લઈ રહ્યા છે। ત્યારે લોકોના મનમાં એ વાત જાણવાની ખાસ ઈચ્છા હતી કે શું રાજ્યમાં કોંગ્રેસના સુપડા સાફ થશે કે કેમ, એ ચૂંટણી સમયે ક્ષત્રિયો અને રાજપૂતોનો બળવો વિરોધ નડશે કે કેમ, મોંઘવારી સહિતના સળગતા મુદ્દાઓ પ્રભાવિત થશે કે કેમ, ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે ભાવનગર બોટાદ લોકસભા બેઠક પર મુખ્ય પક્ષ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર, જેમાં ભાજપના નીમુબેન અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા આ બેમાંથી કોણ જીતશે તે અંગેના પરિણામો પર લોકોની નજર હતી। મતગણતરીની શરૂઆત તબક્કામાં 3 રાઉન્ડ પૂર્ણ થયા સુધી ઉમેશ મકવાણાએ નીમુબેનને સારી ફાઇટ આપી હતી। આ તબક્કે ઉમેશ મકવાણા નીમુબેનની આગળ પણ નીકળી ગયા હતા, પરંતુ જેમ જેમ ગણતરી આગળ વધતી ગઈ તેમ તેમ નીમુબેનના મતોની લીડ વધતી ગઈ હતી। બાદ લગભગ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું કે નીમુબેનને જંગી બહુમતી મળી હતી અને આમ તમામ રાઉન્ડ પૂર્ણ થયા હતા। ત્યારે નીમુબેનને જંગી લીડ મળતા તે વિજેતા જાહેર થયા હતા। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર। આજે ભવ્ય વિજય થયો છે, આપનું શું કહેશો? દેશના સૌથી લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈને દરેક સમાજનો વિકાસ થયો છે। નરેન્દ્રભાઈએ 10 વર્ષના શાસનની અંદર ઐતિહાસિક નિર્ણયો અને ઐતિહાસિક કામ કર્યા છે। ત્યારે જનતા જનાર્દને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો છે। મોદીની ગેરંટી, એની ગેરંટી, લોકોને ભરોસો છે। ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે। ત્યારે જનતા જનાર્દને ખૂબ આશીર્વાદ આપ્યા છે। સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારું રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા પ્રદેશના અધ્યક્ષ અને અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વની અંદર જે વિકાસ થયો છે, ત્યારે આ તકે એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા તાલુકા પંચાયતના સભ્ય હોય, અમારા ધારાસભ્ય હોય, અમારા સાંસદ, અમારા પાર્ટીના પ્રમુખશ્રીઓએ અને અમારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી છે। ત્યારે ચોક્કસ અમે સારી લીડથી જીતવાના છીએ। કાર્યકર્તાઓનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ખાસ કરીને મતદારોનો પણ હું એમનો વિશેષ આભાર વ્યક્ત કરું છું। નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે, ત્યારે નરેન્દ્રભાઈ ઉપર પણ વિશ્વાસ મતદારોએ મૂક્યો છે। ત્યારે વિકાસની ગતિ પૂરપાટ ચાલશે અને લોકોએ અમારા પર ભરોસો મૂક્યો છે। ત્યારે ચોક્કસ વિકાસના કામો અમે આગળ વધારશું।